હવે નજર કરીએ આ વિકેટલી ભૂતિયા કોલેજ પર। અત્યાર સુધી તમે ભૂતિયા શિક્ષકો જોયા હશે, પરંતુ આજે જીએસટીવી તમને ભૂતિયા કોલેજ બતાવવા જઈ રહ્યું છે, જે કોલેજ માત્ર કાગળ પર જ છે। એનસીટીઈ ની માન્યતા પ્રાપ્ત આ કોલેજ ફક્ત કાગળ પર જ ચાલે છે। કડીની શ્રેય એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શારદા કોલેજ ઓફ એજ્યુકેશન માતૃધામ કોલેજને કાગળ પર ચાલે છે। જો કે નવાઈની વાત એ છે કે આ કોલેજમાં શિક્ષણ વિભાગ દ્વારા ઇન્સ્ટ્રક્શન પણ કરવામાં આવે છે, તેનો રિપોર્ટ પણ મૂકવામાં આવે છે। સાથે જ દરેક વિદ્યાર્થીઓ પાસેથી 40,000 ફી પણ ઉઘરાવવામાં આવે છે। તો બીજી બાજુ જ્યારે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું તો રિપોર્ટની અંદર ફિઝિકલ એજ્યુકેશન ચાલુ હોવાનું સામે આવ્યું છે। એટલું જ નહીં, આ કોલેજમાં પ્રિન્સિપલ રૂમ, ફેકલ્ટી રૂમ, ઓફિસ રૂમ અને સ્ટોર રૂમ પણ દર્શાવવામાં આવેલો છે, પરંતુ હકીકતમાં ત્યાં કોઈ જ આ પ્રકારના રૂમ નથી જોવા મળ્યા। સરકારના નિયમ પ્રમાણે 7 જેટલા શિક્ષકોની ફાળવણી પણ અહીંયા કરવામાં આવી છે। તો બીજી બાજુ આ કોલેજને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પણ રજીસ્ટર્ડ કરવામાં આવી છે। સાથે જ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ પરથી કોલેજમાં એડમિશન પણ મળી રહ્યું છે। ત્યારે સૌથી મોટો સવાલ છે કે આટલા મોટા કૌભાંડ અંગે કોઈને જ ખબર નથી। શિક્ષણના નામે આટલો મોટો વ્યાપાર થઈ રહ્યો છે અને શિક્ષણમાં વિકાસની વાતો કરતું તંત્ર ઘોર નિંદ્રાધીન છે। तो देखा नहीं है, पहली बार आए, हमें मालूम नहीं। कहाँ नौकरी करते हो? नौकरी हम इधर करते हैं। कितने लोग रहते हो? 5-6 लोग रहते हैं। क्या किराया? 35 रुपये। नहीं, आप कितने टाइम से रहते हो यहाँ? 2 महीने से यहाँ पर कोई कॉलेज जैसा रूम कॉलेज जैसे नहीं दिख रहे? नहीं दिख रहा है। पानी आता है कमरों में सारे में। अच्छा, વાત મહેસાણાની તો મહેસાણાના રાજપુર કડીમાં ભૂતિયા બીએડ કોલેજ મામલે ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીએ તપાસના આદેશ આપ્યા છે। વાઇસ ચાન્સેલર કેડી પુરિયાએ શારદા કોલેજ વિશે ફરિયાદ મળી છે અને અમે તપાસ કરીશું, બોગસ કોલેજ ચાલતી હશે તો તેની માન્યતા રદ થશે। વાઇસ ચાન્સેલરે કહ્યું કે યુનિવર્સિટીના કોઈપણ પદાધિકારીઓ સીધા કોલેજની ચકાસણી કરવા જતા નથી। લોકલ ઇન્ક્વાયરી કમિટીના રિપોર્ટ પર જે તે કોલેજને માન્યતા આપવામાં આવે છે। 15 વર્ષથી હું અહીં છું, 6 મહિનાથી મારી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે નિમણૂક થઈ છે। આવી જે કોલેજ છે તેનો અર્થ એ થાય છે કે 15 વર્ષથી ત્યાં લોકલ ઇન્ક્વાયરી કમિટી જતી હશે અને અમને રિપોર્ટ આપેલા હશે અને જે તે સમયના સિન્ડિકેટે માન્યતા આપી હશે। મારી પાસે 2-3 દિવસથી ફરિયાદ આવેલી છે। થોડા સમય પહેલા પણ એક આવી કોલેજની ફરિયાદ આવેલી છે। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે એવો પણ આક્ષેપ કર્યો કે ઉત્તર ગુજરાતમાં 5 જિલ્લામાં 90 કોલેજોમાંથી મોટાભાગની કોલેજો ભૂતિયા કોલેજો છે। 15 વર્ષથી હું અહીંયા છું નહીં, 6 મહિના થયા હું આ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર તરીકે મારી નિમણૂક થઈ છે। આવી જે કોલેજ છે પેલા અંદર એનો અર્થ એ છે કે 15 વર્ષથી ત્યાં લોકલ ઇન્ક્વાયરી કમિટી જતી હશે અને એમણે રિપોર્ટ આપેલા હશે અને જે તે સમયના સિન્ડિકેટ છે એમણે એમને માન્યતા આપેલી છે। હવે શું એક્શન લેવા માંગો છો? મારી પાસે ફરિયાદ આવેલી છે, થોડા સમય પહેલાં પણ એક આવી કોલેજની ફરિયાદ મારી પાસે આવેલી હતી અને એ કોલેજને છે પેલા એ આપણે બોલાવેલા અને એમની પાસેથી બધા સ્પષ્ટીકરણ છે એ લીધેલા છે અને પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ડેવલપ કરવા માટે પણ એમણે કીધેલું છે। એ કોલેજને આપણે જે પ્રવેશ ફાળવેલા હતા અને આવા પ્રકારના રિપોર્ટને લીધે બોર્ડ ઓફ મેનેજમેન્ટ છે એ યુનિવર્સિટી માટે સર્વોચ્ચ સત્તા મંડળ હોય છે એમાં આપણે મૂકેલું હોય અને એ કોલેજ છે એમને આપણે પ્રવેશ છે પેલા અંદર એ અટકાવેલા છે।